Let me ask you a simple question. When do you think about money, what do you exactly feel? તમે કેવું ફીલ કરો છો? તણાવ એટલે કે સ્ટ્રેસ, સ્ટ્રગલ, પ્રેશર, કમ્પેરિઝન. હવે જ્યારે પણ પૈસાનો વિચાર આવે છે અને તમારા માઇન્ડની અંદર આ રીતના નેગેટિવ ઇમોશન્સ આવતા હશે, તો તમે ઈચ્છતા હોવા છતાં પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ તેને રિજેક્ટ કરે છે. હવે તેનું પણ કારણ એવું જ છે કે આપણું માઇન્ડ જે છે ને હંમેશા પ્લેઝર તરફ જાય છે અને પેઇન થી દૂર ભાગે છે. તો માઇન્ડની અંદર જ્યારે પૈસાનો વિચાર આવે છે અને આ રીતના નેગેટિવ ઇમોશન છે, તો બ્રેન આપણું પૈસાથી ભાગવાનું કે નહીં ભાગવાનું? એટલા માટે અનનોઈંગલી ઘણા બધા લોકો પૈસાથી દૂર જ રહે છે. હવે આના માટે મેં તમને વાત કરીને કે આપણા ચાઇલ્ડહુડની અંદર જેવા અમુક બિલીફ્સ માઇન્ડની અંદર ફિટ થઈ ગયા છે કે પૈસા કમાવા મુશ્કેલ છે, અથવા તો અમીર લોકો જે હોય છે ઈગોસ્ટિક હોય છે, અથવા પૈસા તમારી પાસે ઘણા બધા હોય પણ પછી તમે તમારા સ્વજનોને સમય ના આપી શકો, પછી એક દિવસ તો મરી જ જવાનું છે, આવતીકાલ કોને જોઈ છે, આ બધા બિલીફ્સ છે કે જે આપણને હોલ્ડ કરીને રાખે છે. તો તેના પર આપણે સ્ટેપ્સ લેવાના છે, તેના પર કામ કરવાનું છે. હવે એક સિમ્પલ લાઈન યાદ રાખજો, પૈસા હંમેશા ત્યાં જ ફ્લો કરે છે કે જ્યાં વેલ્યુ ક્રિએટ થાય છે. મની ઇઝ નથિંગ, ઓનલી ધ એક્સચેન્જ ઓફ વેલ્યુ.